જામનગર હાલ ચર્ચાના કેન્દ્ર ઉપર છે। જામનગરમાં જીસીસી બાદ હવે ઓશવાડ આયુષ હોસ્પિટલમાં કાર્ડિયાક કૌભાંડ સામે આવ્યો હોવાની વાત સામે આવી છે। વધુ એક હોસ્પિટલનું ભોપાળું બહાર આવ્યું, જેને લઈને વાત કરવામાં આવે તો ઓશવાડ આયુષ હોસ્પિટલમાં કાર્ડિયાક કૌભાંડનો પર્દાફાશ થયો છે। ખૂબ મહત્વપૂર્ણ સમાચાર, 35 દર્દીઓને જરૂરિયાત ના હોવા છતાં સ્ટેન્ટ બેસાડી દેવાયા હોવાનો આરોપ લગાવાયો છે। પીએમજેવાય યોજનામાંથી 42 લાખ રૂપિયા મંજૂર કરાયા હોવાની વાત પણ સામે આવી રહી છે। હોસ્પિટલને ઘટનાને પગલે 1.26 કરોડથી વધુનો દંડ ફટકારવામાં આવ્યો છે। કાર્ડિયોલોજી વિભાગને પીએમજે યોજનામાંથી સસ્પેન્ડ પણ કરવામાં આવી છે। ડોક્ટર શ્રીપદ ભીવાસ્કરને સસ્પેન્ડ કર્યા હોવાનો અહેવાલ સામે આવી રહ્યો છે। જામનગરની વાત કરવામાં આવે તો જામનગરમાં જીસીસી બાદ હવે ઓશવાડ આયુષ હોસ્પિટલમાં કાર્ડિયાક કૌભાંડ સામે આવતા ખળભળાટ મચી ગયો છે। અનેક દર્દીઓની વાત કરવામાં આવે તો જરૂરિયાત વગર ઓપરેશન કરી નાખ્યાનું ભોપાળું થયું, છતાં સારવાર લઈ ચૂકેલા લોકોને હવે શ્વાસ અદ્ધર થઈ ગયા છે। ઓશવાડ આયુષ હોસ્પિટલ દ્વારા 35 જેટલા દર્દીઓને જરૂરિયાત ના હોવા છતાં સારવાર કરી સ્ટેન્ટ બેસાડી દેવામાં આવ્યા। પીએમજે યોજનામાંથી 42 લાખ રૂપિયા મંજૂર કરી લીધા હોવાનો ઘટસ્ફોટ થયો છે। સમગ્ર કૌભાંડ સામે આવતા આરોગ્ય કમિશનર દ્વારા કડક પગલાં લેવાયા। હોસ્પિટલને 1,26,77,000 રૂપિયાનો દંડ ફટકારી હોસ્પિટલના કાર્ડિયોલોજી વિભાગને પીએમજે યોજનામાંથી સસ્પેન્ડ કરાયો છે। ઉપરાંત હોસ્પિટલના ડોક્ટર શ્રીપદ ભીવાસ્કરને સસ્પેન્ડ કરી દેવાતા જામનગર તબીબી આલમમાં ખળભળાટ મચી ગયો છે। સરકારશ્રી તરફથી અમારી જે હોસ્પિટલ છે એનું કાર્ડિયક વિભાગ જે છે એને અત્યારે એને સસ્પેન્ડ કરવામાં આવ્યો છે। અમારા કાર્ડિયોલોજિસ્ટને પણ સસ્પેન્ડ કરવામાં આવ્યા છે, બરાબર છે। પણ જે સસ્પેન્શન લેટર છે તો એમાં સરકારશ્રી તરફથી ઉલ્લેખ કરવામાં આવેલો છે કે ભાઈ જે દાખલ દર્દીઓ છે, જેટલા દર્દીઓ એની સારવાર પૂરી કરવી, બરાબર છે, અને નવા દર્દીઓ દાખલ ન કરવા। તો અત્યારે લગભગ 5 થી 7 જે કાર્ડિયક દર્દીઓ હોસ્પિટલમાં દાખલ હશે, જેની સારવાર પૂર્ણ થઈ એમને અમે રજા આપીને ઘરે મોકલશું। દંડ કેટલાનો કરવામાં આવ્યો છે? દંડ છે લગભગ 1 કરોડની આસપાસનો।